ડભોઈ નગરમાં બેંક ઓફ બરોડા ભારત ટોકીઝ પાસે અવંતુત હનુમાનજીનું મંદિર રજવાડાના વખતથી આવેલું છે। આ મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે આ વર્ષે 17 કુંભનું આયોજન કરવામાં આવેલું છે। 141 ભક્તોએ એમાં ભાગ લીધેલો છે અને આ આયોજન રામદેવ ગ્રુપથી તિલકભાઈ કનોજિયા વિગેરનાઓએ અને મુકેશભાઈ આ બધાએ કરેલું છે। આવી જ રીતના ડભોઈ નગરની અંદર વેગા મુકામે ઋષિ હનુમાને, બાલાવીર હનુમાને, પંચમુખી હનુમાને વિવિધ જ્યાં જ્યાં હનુમાનજીના મંદિર છે ત્યાં હનુમાનજીની કૃપા પ્રસાદ પ્રાપ્તિ મેળવવા અને આ કળિયુગમાં આ મોંઘવારીમાં દરેકને પોતાના મનોકામના પૂર્ણ કરવા માટે આ પવનસુત હનુમાન દાદા ખૂબ સારી રીતે બધાને મનોકામના પૂર્ણ કરે છે। અને આ મંદિરની વિશેષતામાં દરેક સ્વરૂપ એમનું અલગ જોવા મળે છે। દિવસે, મધ્ય બપોરે, સાયંકાળે, રાત્રિએ, મધ્યરાત્રિએ જો એના સ્વરૂપોના દર્શન કરવામાં આવે તો પોતાની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને કેટલાય ભક્તોના કાર્યો પૂર્ણ થયા છે। અને તેથી જ આ મંદિરે દર વર્ષે લોકો ખૂબ ઉત્સાહ અને સાથ સહકારથી આયોજન કરી અને સાથ સહકાર આપે છે। અને હનુમાન જયંતિ કે જે હનુમાનજી ભગવાન 11માં ભગવાન શંકરના 11માં રુદ્ર તરીકે ઓળખાય છે એવા હનુમાનજીની કૃપા મેળવવા આ આયોજન થયેલું છે। ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે। સિયાવર રામચંદ્રજી જય।